રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટના ઉપલેટામાં બેંક દ્વારા મિલકત સીલ કરવામાં આવી છે। નાદારી નોંધાવનાર વ્યક્તિની મિલકત સીલ કરવામાં આવી છે, તેને પાદર ચોક પાસે સ્મશાન રોડ ઉપર કાર્યવાહી કરાઈ છે। 2012માં 3.50 કરોડની લોન લીધી હતી, ત્યારે નાગપુરની બેંક દ્વારા નોટિસો પણ લગાવવામાં આવી હતી, ત્યારે નોટિસો મિલકત ધારકે ઉખાડી ફેંકી હતી। લોન નહીં ભરે તો મિલકત બેંકની કરશે હરાજી, કે જ્યાં લોન નહીં ભરે તો મિલકતની બેંક દ્વારા હરાજી કરવામાં આવશે। રાજકોટથી આ સમાચાર આવી રહ્યા છે મહત્વના, જ્યાં રાજકોટના ઉપલેટામાં બેંક દ્વારા એક મિલકત છે તેને સીલ કરવાના સમાચાર સામે આવી રહ્યા છે। નાદારી નોંધાવનાર વ્યક્તિની મિલકત સીલ કરવામાં આવી છે, ત્યારે જે ઉપલેટામાં ભાદર ચોક પાસે સ્મશાન આવેલું છે ત્યાંની આ કાર્યવાહી છે। 2012માં 3.50 કરોડની લોન લેવામાં આવી હતી, જ્યાં નાગપુરની બેંક દ્વારા નોટિસો પણ લગાવવામાં આવી, ત્યારે નોટિસો મિલકત ધારકે ઉખાડી ફેંકી હતી, તેને લોન નહીં ભરે તો મિલકતની બેંક દ્વારા હરાજી કરવામાં આવશે।